નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 3, ધંધાકીય સેવા, ભાગ નંબર 2, પ્રીપેડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 7. હવે ગયા વખતે જે આપણે પ્રશ્ન વિશે માહિતી મેળવેલી એવી રીતે આજે જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 4, બેંક ખાતાના પ્રકારો જણાવો. તમે બેંકમાં જ્યારે જતા હશો ત્યારે લગભગ બધાએ પોતાનું સેવિંગ એકાઉન્ટ વિશે જાણતા હશે, જેને આપણે કહીએ છીએ બચત ખાતું. પણ આના સિવાય પણ બીજા 3 પ્રકારના બેંકના ખાતા હોય છે. આ કયા પ્રકારના ખાતા હોય, આની અંદર કઈ રીતે વહીવટ થાય અને આ શા માટે અલગ અલગ 4 પ્રકારના ખાતાઓ છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમજીએ બેંક ખાતાના પ્રકારો. સૌપ્રથમ બેંકનું કાર્ય થાપણ સ્વીકારવાનું છે. એટલે કે બેંક આપણે જે પણ ડિપોઝિટ જમા કરાવી બેંકમાં એ સ્વીકારવાનું છે. પછી 500 હોય, 1000 હોય કે 50,000 હોય કે 5 લાખ હોય, બેંકનું કાર્ય જે છે કે જે થાપણ આવે એ સ્વીકારવાનું. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધા માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી, નો યોર કસ્ટમર, બરાબર. તમે જ્યારે પણ બેંકે જશો, પોતાનું ખાતું ઓપન કરાવશો તો બેંક તમને કહેશે કે ભાઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. તો આ કેવાયસી શું છે? એનું આખું નામ છે નો યોર કસ્ટમર. એના માટે બેંક શું કરે તો કે ભાઈ ફોટાવાળું કોઈ પણ ઓળખ કાર્ડ તમારી પાસે માગે. જેમ કે અત્યારે દરેક બેંકે ફરજિયાત આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજિયાત રાખેલું છે. તો આને આપણે કેવાયસી તરીકે ઓળખીએ. અને એક પાસપોર્ટ ફોટો હોય છે. આના ઉપરથી તમારું નવું બેંક એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. તો આ જે કેવાયસી છે એ શું તો કે ભાઈ આધાર કાર્ડમાં તમારો ફોટો હોય છે એટલે આધાર કાર્ડ ચાલે, પાન કાર્ડમાં ફોટો હોય છે એટલે એ ચાલશે. રહેઠાણના પુરાવા તરીકે તમે આધાર કાર્ડમાં સરનામું લખેલું હોય છે એટલે આ 2 કમ્પલસરી, અને એક પાસપોર્ટ ફોટો માગશે જેથી તમે પોતાનું બેંક એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. હવે કયું એકાઉન્ટ ઓપન કરાવો એને કહેશું બેંક ખાતાના પ્રકારો. તો બેંક ખાતાના પ્રકારો 4. પહેલું બચત ખાતું, જેને આપણે કહીએ સેવિંગ એકાઉન્ટ. બીજું છે રિકરિંગ ખાતું, જેમાં આપણે દર મહિને અમુક એમાઉન્ટ જમા કરાવી 1 વર્ષથી 5 વર્ષનું ખાતું હોય છે. જેમ કે 500 રૂપિયા દર મહિને તો વાર્ષિક થાય 12 5 60 એટલે કે 6000, અને 5 વર્ષ સુધી એટલે કે 30,000. તો આ રીતે રિકરિંગ ખાતું હોય છે, 5 વર્ષે બંધ થઈ જાય. ચાલુ ખાતું વેપારી માટે હોય, કોઈ પેઢીના નામે ચાલુ ખાતું ફરજિયાત, જેને આપણે કહીશું કરંટ એકાઉન્ટ. દાખલા તરીકે કોઈને પેઢી છે તો પેઢીનું નામ ચાલુ ખાતા તરીકે હોય છે, પણ પોતાના એના માલિકો હોય છે એનું બચત ખાતું હોય છે. તો આવી રીતે વેપારી માટે જ ફક્ત કરંટ એકાઉન્ટ અથવા ચાલુ ખાતું હોય. ચોથું છે બાંધી મુદતનું ખાતું, જેને આપણે કહીશું ફિક્સ ડિપોઝિટ. 1 વર્ષથી 5 વર્ષ 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ આપે છે બેંક, જેમાં ફિક્સ વ્યાજ હોય છે, અને જો એ મુદત પહેલાં પૈસા ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઓછો કરી દેવામાં આવે. તો આવી રીતે 4 પ્રકારના બેંકના ખાતાના પ્રકારો: બચત ખાતું, રિકરિંગ ખાતું, ચાલુ ખાતું અને બાંધી મુદતનું ખાતું. એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. હવે પહેલું આવે છે બચત ખાતું. તો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું છે. એટલે કે સમાજમાં રહેતા જે લોકો છે પોતા પાસે પૈસા અમુક બચાવે, દર મહિને 1000 2000 અને બેંકમાં જમા કરાવે તો એને કહેવામાં આવે બચતનું તત્વ.
આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે. અત્યારે બેંક લગભગ 3 કે 3 થી ઓછું વ્યાજ આ બચત ખાતામાં આપે છે. આ ખાતામાં જેટલા દિવસ જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું જ વ્યાજ મળે છે. 15 દિવસ જમા રાખ્યા, 1 મહિનો રાખ્યા તો 1 મહિનાનું જ વ્યાજ આપવામાં. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સુવિધા પણ આપે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. જો ચેક જમા કરાવે તો એના 1 દિવસમાં ચેક પાસ થઈને જમા થઈ જશે. ચેકથી અથવા ઉપાડ ચિઠ્ઠીથી નાણાં ઉપાડી શકાય છે, એટલે કે વિથડ્રોઅલ સ્લીપથી પૈસા ઉપાડી શકાય. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડી શકે. એટલે કે દરેક બેંકે હવે નિયમ અલગ કર્યો છે. કોઈ બેંક 1000 મિનિમમ બેલેન્સ રાખવાનું કહે છે, કોઈ બેંક એમાં 3000 કહે છે, કોઈ બેંક 2000. ટૂંકમાં મિનિમમ બેલેન્સ અમુક રાખવી ફરજિયાત છે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત હોય. અમુક સમય સુધી તમારે ફરજિયાત એમાં નાણાં તમારે ઉપાડવા માટે બેંકે કીધેલું હોય તો એ દર મહિને 2-3 એવા 3 વખત તમે નાણાં ઉપાડી શકો, એવી મર્યાદિત સંખ્યા. પછી પૈસા ઉપાડી શકી પણ એ બેંક પોતાનો ચાર્જ વસૂલ કરશે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે, એક અથવા પતિ પત્નીના નામે, પિતા અને બાળકના નામે એવી રીતે સંયુક્ત નામ લખાવી શકાય છે અને વારસદારની નિમણૂક પણ કરી શકાય. આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મળે છે, એટલે કે વધુ નાણાં મળે છે. ક્યાંથી? સેવિંગ એકાઉન્ટમાંથી. તો આ રીતે જે ખાતું ખોલાવવામાં આવે ને, આપણી પાસે લગભગ જે એકાઉન્ટ હોય છે એ હોય છે બચત ખાતું, સેવિંગ એકાઉન્ટ, જેના થકી આપણે બધા વ્યવહારો કરતા હોય છીએ. તો પેલું બચત ખાતું. બીજો ખાતાનો પ્રકાર એને કહેવામાં આવે છે ચાલુ ખાતું. હવે ચાલુ ખાતું મોટે ભાગે કોના નામે હોય? તો કે ભાઈ ધંધાકીય એકમના નામે જ હોય. તમે કોઈ શોપ વિશે વાત કરતા હોય, કોઈને શોરૂમ છે તો પોતાના શોરૂમનું નામ છે, દાખલા તરીકે ગાયત્રી સ્ટેશનરી લખેલું છે, તો ગાયત્રી સ્ટેશનરીના નામે જે બનેલું હોય એને કહેવામાં આવે ચાલુ ખાતું. અને એનો માલિક છે રમેશભાઈ, તો રમેશભાઈના નામે જો એકાઉન્ટ ઓપન થયું હોય તો એ થશે સેવિંગ એકાઉન્ટ. આવી રીતે કોઈ ધંધાકીય એકમના નામે જ ચાલુ ખાતું ખોલાવી શકાય, એને કહેવામાં આવે છે કરંટ એકાઉન્ટ. આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. તમે ગમે એટલા પૈસા એમાં રાખ્યા હોય, કોઈ વ્યાજ બેંક કાંઈ આપતું નથી ચાલુ ખાતામાં. પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. ધિરાણ એટલે લોન. ચાલુ ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા, જેને લોન તરીકે ઓળખવામાં આવે, આપવામાં આવે છે. અને આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા હોતી નથી. એટલે કે સેવિંગ એકાઉન્ટમાં એવો નિયમ છે કે તમે 2 કે 3 વખત જ નાણાં ઉપાડી શકો, પણ આમાં એવું કાંઈ હોતું નથી. ગમે એટલી વાર જમા થાય, ગમે એટલી વાર ઉપાડી શકાય. સામાન્ય રીતે આ ખાતું કોઈ ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે પોતાના પેઢીના નામે, બાકી પોતાના નામે ખાતું ખુલતું નથી. તો આવી રીતે ખાતાના પ્રકારનો બીજો પ્રકારનું નામ છે ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. ત્રીજું નામ છે એને કહેવાશે રિકરિંગ ખાતું. હવે બચત કરવાના હેતુથી જ આ ખાતું હોય, જેમાં દર મહિને અમુક રકમ નિશ્ચિત કરી દેવામાં આવે, જેમ કે દર મહિને 500, અને એ ફરજિયાત જમા કરાવવાની તમારે દર મહિને. વર્ષના થાય કેટલા? તો કે ભાઈ 500 ગુણ્યા 12 મહિના એટલે તો કે ભાઈ 6000 રૂપિયા. બીજું આવા 5 વર્ષ સુધીનું ખાતું છે તો 6000 ગુણ્યા 5 30000 રૂપિયા. 30000 રૂપિયા જમા થાય, 5 વર્ષ પૂરા થાય એટલે આ ખાતું બંધ કરી દેવામાં આવે. આવું મોટા ભાગે ખાતું બધા પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતું ખોલાવતા હોય. પણ બેંકમાં પણ આ સુવિધા છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ હોય
3% એમાં બચત ખાતામાં હોય છે તો આમાં એના કરતાં વધુ આપવામાં આવે 4%. અને બાંધી મુદતનું જેમાં 5% હોય છે અત્યારના સમય પ્રમાણે તો એના કરતાં ઓછું 4%. નિશ્ચિત સમયગાળો પૂરો થાય એટલે બેંક ચાર્જ સહિતની રકમ ચૂકવી આપે છે. તો જે 30,000 રૂપિયા જમા થયા તે એના ઉપર વ્યાજ દાખલા તરીકે 2,000 આવ્યું તો તે અને 2,000 ઉમેરે એટલે 32,000 રૂપિયા એને પાછા આપી દેવામાં આવે છે. તો આવી રીતે બચતના હેતુથી ખોલવામાં આવે એવું હોય છે રિકરિંગ ખાતું. વચ્ચેથી આ ખાતું બંધ કરી શકાતું નથી. ચોથું છે ફિક્સ ડિપોઝિટ અથવા બાંધી મુદતનું ખાતું. હવે બેંક માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય એવો સ્ત્રોત એટલે શું? તો કે ભાઈ બાંધી મુદતનું ખાતું, ફિક્સ ડિપોઝિટ. બરાબર. હવે એ ચોક્કસ સમય માટે એટલે શું કામ? તો કે ભાઈ એમાં 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ લખેલા હોય. એનાથી ફાયદો શું? તો કે 1 વર્ષ સુધી જે ડિપોઝિટર એટલે કે જે પૈસા જમા કરાવનાર વ્યક્તિ ઉપાડતા નથી પૈસા, કારણ કે વધુ વ્યાજ મળે એ વધુ વ્યાજના આધારે પૈસા ઉપાડવા નહીં આવે. તો બેંક આવી રકમને લોન તરીકે આપી શકે. બેંક અને થાપણદારો વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલી મુદત, કોઈ 1 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરાવે, કોઈ 2 વર્ષ માટે, કોઈ 5 વર્ષ માટે, એવી રીતે નિશ્ચિત મુદત જેમાં નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલા એ રકમ ઉપાડે તો વ્યાજનો દર બચત ખાતા જેટલો થઈ જાય. જેમ કે ફિક્સ ડિપોઝિટમાં અત્યારે 5 થી 5.5% વ્યાજ મળે છે, પણ જો વચ્ચેથી ઉપાડે તો છૂટ છે, પરંતુ સીધા વ્યાજના દરમાં ફેર આવી જાય 3%, એવું થઈ જશે. મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ બેંક પરત કરે તેવી લેખિત બાંહેધરી આપણને એક ફિક્સ ડિપોઝિટ રસીદ આપવામાં આવે. એની અંદર રકમ, કઈ તારીખે પૈસા પાકે છે, બધી વિગત એમાં લખેલું. નિશ્ચિત મુદત સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકી માટે બચત ખાતું અને રિકરિંગ કરતા પણ વધુ વ્યાજ શેમાં હોય? ફિક્સ ડિપોઝિટમાં આપવામાં આવે છે. તો આવી રીતે બેંકના ખાતાના પ્રકાર 4: સેવિંગ એકાઉન્ટ, બીજું આવ્યું ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ, ત્રીજું આવ્યું રિકરિંગ ખાતું, ચોથું આવ્યું બાંધી મુદત ફિક્સ ડિપોઝિટ. આવા 4 પ્રકારમાંથી એક પ્રકારે ખાતામાં પૈસા આપણે જમા કરાવી શકીએ અને બેંકને નાણાંનો સ્ત્રોત એટલે કે પૈસા મળી જાય છે. તો આ રીતે અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે, લેક્ચર પૂરો થાય છે. આ વિડીયો બરાબર જોઈ જવાબ એકવાર મોઢે લખી નાખો જેથી કરીને તમને આવડી જાય. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.